આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ છે। સોમનાથ મંદિરે ભક્તોનું ઘોડાપૂર આસ્થા સાથે ઉમટી પડ્યું છે। શિવરાત્રીના દિવસે ભવનાથના દર્શન કરીને ભવોભવના બંધનમાંથી મુક્તિ મેળવવા તથા કર્મ કરીને મોક્ષ પ્રાપ્તિ માટે અનેક ભક્તો ઉમટી પડ્યા છે। સોમનાથની પાવન ભૂમિ પર આધ્યાત્મિકતાનો આનંદોત્સવ થવા જઈ રહ્યો છે। ત્યારે શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ ભક્તોની ભીડ લગભગ સવારે 6 વાગ્યાથી ભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે દેવાધિદેવને બેલીપત્રની દુગ્ધાભિષેક કરી ધન્ય થયા છે। શિવરાત્રીના પર્વને લઈને સોમનાથ મંદિરને ખાસ શણગારવામાં આવ્યું છે। વર્ષમાં ફક્ત એક જ વાર આવતા પર્વને લઈને શિવાલયોમાં પણ અત્યારે ભક્તો આનંદ સાથે ઉત્સાહ સાથે જોવા મળી રહ્યા છે। ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનો ઉત્તમ દિવસ એટલે મહાશિવરાત્રી। આ મહાશિવરાત્રીના પાવન પર્વને લઈને શિવાલયોમાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। દાદાના દર્શનનો લાભ લેવા શિવ ભક્તો શિવાલયોમાં ઉમટી પડ્યા છે અને સૌ કોઈ અત્યારે આ પર્વને મનાવી રહ્યું છે। મહાશિવરાત્રીના પર્વને લઈને શિવાલયોને ખાસ શણગારવામાં આવ્યા છે। આજે અનેક સ્થળોએ શોભાયાત્રા યોજાશે। महाआरती महाप्रसादी जेवा अनेक कार्यक्रमों पण आयोजन थशे। महाशिवरात्रीना पर्वने लईने अमदावादना सेटेलाइट विस्तारमां आवेला ओमकारेश्वर मंदिरमां भाविक भक्तोनी भीड़ उमटी। वहेली सवारथी ज भक्तो शिवालयोमां भगवान दर्शननो लाभ लेवा माटे पहोंची गया। हर हर महादेव और बम बम भोलेना नादथी शिवालयो गुंजी उठ्या। महाशिवरात्रि और सोमवारनो अनोखो संयोग सर्जायो छे त्यारे शिव भक्तो शिवनी झांकी माटे शिवालयो पर કે વર્ષમાં આમ તો 12 શિવરાત્રી આવે પણ આ શિવરાત્રીનું મહત્વ એટલા માટે મોટું છે કારણ કે જે સૌર ઉર્જા છે એક ઉર્જા છે એ ઉપરથી નીચેથી ઉપર જતી હોય છે। આ દિવસોની અંદર રાત્રે આખી રાત્રે મીન્સ સૂતા નહીં રહેવાનું, બેઠા રહી અથવા તો ઊભા રહી અને આપણી રીઢની સીધી રહે એવી રીતે ઊભા રહીને જો ભગવાનનું ધ્યાન ધરવામાં આવે તો કુદરતી ઉર્જા છે એ ઓટોમેટિકલી આપણે ઉપર જતી હોય છે। એના કારણે આપણા શરીરનું સ્વાસ્થ્ય સારું રહે છે। આ એક આપણો ઋષિમુનિઓએ કરેલો છે અને એના કારણે શિવરાત્રીનું મહત્વ ખાસ બહુ બતાવવામાં આવેલ છે। સોમવાર એટલે શિવનો પ્રિય વાર ગણાય। આજે મહાશિવરાત્રિના દિવસે વિશેષ કરીને વિશેષ પૂજાઓનું અહીંયા આયોજન થાય છે અને ખાસ ડાંગ અને ધતુરાની ભગવાનને જે પ્રિય છે એ ધરાવી અને ભગવાનને રીઝવવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવે છે। શિવરાત્રિના દિવસે જે માણસ પૂજા કરતો હોય છે, જે 4 પ્રહરની પૂજા થતી હોય છે તેમાં ભાંગ, શેરડીનો રસ છે, મધ છે, પંચામૃત છે, દૂધ છે, જળ છે, એ જળથી જે આજે પૂજા થતી હોય છે એને શિવ ભગવાન વિશેષ ફળ આપતા હોય છે અને 4 પ્રહરની પૂજા દ્વારા ભગવાન શિવરાત્રીનું મહત્વ સમજાવે છે। અને આ વર્ષે એક જ વાર આ પૂજા થતી હોય છે જેમાં ભાવિક ભક્તો પૂજા કરી અને આખા વર્ષે બી ના કરી શકતા હોય એ પૂજાનો લાભ લઈ શકતા હોય છે।